એસએમસીના દરોડા બાદ નોંધાયેલી એફઆઈઆરને લઈને આજે એસપી શ્રીને રજૂઆત કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના એસપી શ્રી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રજૂઆત કરવામાં આવી કે ગુનામાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, પરંતુ કોઈપણ નિર્દોષ વ્યક્તિનું નામ એફઆઈઆરમાં ન આવવું જોઈએ. સાથે જ ખોટી રીતે લગાડવામાં આવી હોવાનો આક્ષેપ કરાયેલી ભારતીય દંડ સંહિતાની કલમ 307 જેવી ગંભીર કલમ દૂર કરવાની પણ માંગ કરવામાં આવી છે. ચુડાસમા છે, હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે આજ રોજ વેરાવળ અને કોઈ સમાજના પટેલશ્રીઓ, કોઈ સમાજના પ્રમુખશ્રીઓ અને તમામ પાર્ટીના લોકો દ્વારા સમાજ દ્વારા આજે અમે એસપીશ્રી ગીર સોમનાથ જિલ્લાના એસપીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા. આ તારીખના રોજ જે એસએમસી દ્વારા જે રેડ પાડવામાં આવેલી હતી અને જે જુગારધામમાં જે જુગાર રમતા હતા એની ઉપર લીગલી કાર્યવાહી થાય તો અમને કંઈ વાંધો નથી, પણ જે ખોટી રીતે જે નામ લખવામાં આવ્યા છે, જે એસએમસીને જે તેમના બાતમીદાર દ્વારા ખોટા નામ આપવામાં આવ્યા છે અને જે બાતમીદાર હોય એ ઘણીવાર એમને પોતાને વાંધો હોય છે અને પોતાને વાંધો હોય છે તો એમને નામ લખવામાં આવ્યા છે. ત્યારે અમારી એસપીસીની રજૂઆત હતી કે આ નામ જે ખોટી રીતે નાખવામાં આવેલા છે એ નામ કાઢવામાં આવે. 20 જણા પણ કેવી રીતે છે એ બધા ચર્ચા કરતા હોય છે, વાતો કરતા હોય છે. કોઈ પાસે કોઈ હાથમાં હથિયાર કે કોઈ એવું ગંભીર રીતે કોઈનો કોલર પેકડો હોય કે એવું નથી કે અધિકારીને કોઈ ગંભીર રીતે ઈજાઓ કંઈ થઈ હોય. એટલે એના કારણે જે 307 લગાડી એ પણ નથી, એ પણ ખોટી રીતે લગાડવામાં આવી છે તો એ પણ દૂર કરવામાં આવે અને જે યોગ્ય પગલાં થતા હોય એમાં સમાજના લોકો તમારી સાથે છે જે લીગલી થતું હોય. પણ આ પણ મુદ્દાઓ છે 307 દૂર કરવામાં આવે, 200 લોકોના જે નામ ખોટી રીતે લગાડવામાં છે એ દૂર કરવામાં આવે. જે અન્ય લોકોના જે નામ લગાડવામાં આવ્યા છે તો અમે એને સીસીટીવી ફૂટેજ દેવા માટે તૈયાર છે, કોઈનું મોબાઈલ લોકેશન દેવા માટે તૈયાર છે અને જે કોઈ હોય મુખ્ય અધિકારી એ ત્યાં પંચરોજ કામ કરી અને વિશ્વાસપાત્ર હોય તે કરીને એના લોકોનું નામ દૂર કરવામાં આવે. આ અમારી માંગણી છે.